ભગવાન મહાવીર યુનિવર્સિટી શિક્ષણ વિદ્યા શાખામાં પીએચડીના ફાઇનલ વાઇવામાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. સૌને મારા નમસ્કાર. પીએચડીના ફાઇનલ વાઇવા શરૂ કરતા પહેલા હું સૌ પ્રથમ શિક્ષણ વિદ્યા શાખાના ડીન અને શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્ય એવા ડૉક્ટર દિલીપભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે અને આવકાર પ્રવચન આપે. Good morning all of you. ભગવાન મહાવીર યુનિવર્સિટી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં આજે ફરી એક પીએચડી સ્કોલર પોતાની આગવી ઓળખ આપવા માટે આગળ વધી રહ્યા છે. જેમના એક્સટર્નલ રેફરી તરીકે ખરોડ બીએડ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ઇન્તિખાબ અંસારી સાહેબ ઉપસ્થિત થયા છે. એમ તો 2 રેફરી હતા. એ 2 રેફરીમાંથી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આપણા નજીકના અને આપણા પારિવારિક સંબંધોની સાથે જોડાયેલા તો છે જ, પણ એવા ઝઘડાયેલા છે કે કદાચ માંથી મૂળ ઉખડવા બી અઘરું પડે એવું લાગે ત્યારે. તો એવા આદરણીય ડૉક્ટર ઇન્તિખાબ અંસારી સાહેબ ઉપસ્થિત છે. સાહેબનું આપણે એક અભિવાદન અને સાથે હાર્દિક સ્વાગત કરું સાહેબ. ખરોડ બીએડ કોલેજના પ્રિન્સિપાલ તરીકે સમગ્ર બીએડની એક આગવી ઓળખ ઊભી કરી છે સાહેબે. એમની મહેનત, એમની સૂઝ અને એમના અનુભવનો નિચોડ એમને પોતાની કોલેજની અંદર બતાવ્યો છે અને દર્શાવ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં એક આગવી ઓળખ પણ ડૉક્ટર ઇન્તિખાબ અંસારી સાહેબે ઊભી કરી છે. રિસર્ચ તરીકે એક આગવું એમનું સમગ્ર ગુજરાત અને ગુજરાતની આજુબાજુના રાજ્યોમાં પણ એમનું નામ છે. તો સાહેબ ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. જોરદાર તાલીથી સાહેબને વધાવીશું. સાથે જ ભગવાન મહાવીર યુનિવર્સિટીના રિસર્ચ ડાયરેક્ટર ડૉક્ટર ઝરણા મેમ પણ આપણી વચ્ચે છે. ઝરણા મેમ, આપનું પણ હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. કારણ ગાઈડ જેટલી મહેનત કરે છે એટલી જ મહેનત એ લોકોએ કરવાની હોય છે. ક્યારેક તો અમારી પાસે નહીં હોય કંઈક, તો અમે બધા જ ગાઈડ મિત્રો એમને એક ફોન કરી દઈએ અને ફોનથી અમારું કામ કરી લેનાર આદરણીય ઝરણા મેમ, એમનો પણ આભાર માનવો એટલો ઓછો છે. પણ અત્યારે આપણે અભિવાદન તરફ આગળ વધીએ છીએ એટલે ફરી એકવાર મેડમ આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. આજે એમની કોલેજમાં પણ નવરાત્રિનું એક ભવ્ય આયોજન થયેલું છે. માતાજીની આરતી ચાલતી હતી. 2-3 ફોન કર્યા કે ભાઈ ચાલુ કરી દઈએ કે કેમ, એવી અનુમતિ લેવા માટે પણ મેડમે કીધું કે સાહેબ ચાલુ કરી નાખો, હું 5 મિનિટમાં આવું છું. સાથે મારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ગાઈડ મિત્રો પ્લીઝ ડૉક્ટર નૈના મેડમ, જેમની અંદરમાં પણ 4 સ્ટુડન્ટ્સે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી છે. નૈના મેમ, આપનું પણ હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. સાથે ડૉક્ટર ભવિના દેસાઈ મેમ, જેમની અંદરમાં 3 પીએચડી સ્કોલર મિત્રોએ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી છે. ભવિના મેમ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. સાથે ડૉક્ટર રામસિંહ સર, કે જેઓ પણ પીએચડીના ગાઈડ છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. સાથે રિસર્ચ ડિપાર્ટમેન્ટમાંથી ઉપસ્થિત અમારા યોગેશ્વરી મેમ. અંસર સાહેબ, એમની જો વાત કરું ને તો એક બીજા અમારા ઝરણા મેમ છે, એમની તો ચાલે. ખૂબ સુંદર કામગીરી પીએચડી લેવલ ઉપર એમને જે કામગીરી છે
ઝરણા મેમના ગાઈડન્સ હેઠળ, વિનીત સરના ગાઈડન્સ હેઠળ ખૂબ સરસ રીતે તૈયારી બતાવીને ખૂબ સરસ કામ કરી રહ્યા છે. એટલે સમગ્ર યુનિવર્સિટીનું રિસર્ચ ડિપાર્ટમેન્ટ અમારું ઉજળું છે સાહેબ. યોગેશ્વરી મેમ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. મારો સ્ટાફ પરિવાર અહીંયા ઉપસ્થિત છે. મારા સ્ટાફ પરિવારનું પણ આ તકે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. અમારા બીએડના તાલીમાર્થી મિત્રોને પણ અત્રે ઉપસ્થિત એટલા માટે રાખ્યા કે કોઈકની એવી આજે મનોગ્રંથિ બંધાય છે કે હું પણ બીએડ કરી, એમએડ કરી, પીએચડી તરફ આગળ વધીશ. કારણ કે હૃદયમાં ઝરણા ત્યારે ફૂટતા હોય કે ક્યાંક કોઈને જોતા હોઈએ, કોઈકને સાંભળતા હોઈએ, કોઈ કાર્યક્રમમાં જતા હોઈએ ત્યાં એ ઝરણા ફરી પાછા ફૂટે અને કોઈ પીએચડી તરફ આગળ વધે એવા મારા બીએડના તાલીમાર્થી મિત્રો પણ ઉપસ્થિત છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને ફરીથી આપણે કાર્યક્રમને આગળ વધારીએ કારણ કે ઝરણા મેમને એક મીટિંગમાં પાછું જવાનું છે. થેન્ક યુ વેરી મચ. આભાર સાહેબ. સાહેબશ્રીએ શબ્દરૂપી પુષ્પગુચ્છથી તો સ્વાગત કરી લીધું, પરંતુ પધારેલ મહેમાનશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા રહ્યું. તો સૌપ્રથમ મહેમાનશ્રીનું સ્વાગત કરવા માટે પુષ્પરૂપી ગુચ્છથી સ્વાગત કરવા માટે હું એજ્યુકેશનના ડીન એવા ડૉક્ટર દિલીપભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ મહેમાનશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. હવે રિસર્ચ ડાયરેક્ટર ડૉક્ટર ઝરણા મેમનું સ્વાગત કરવા માટે હું ફરીથી એજ્યુકેશનના ડીન ડૉક્ટર દિલીપભાઈ સાહેબને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર મેડમ. હવે ડૉક્ટર દિલીપભાઈ પટેલ સાહેબ શ્રીનું સ્વાગત કરવા માટે હું નીતાબેન ભંડારીને આવકારીશ. આભાર. ડૉક્ટર નૈનાબેનનું સ્વાગત કરવા માટે હું પ્રાધ્યાપિકા કલ્પનાબેનને આવકારીશ. ડૉક્ટર નૈનાબેન. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર ભાવિના મેડમનું સ્વાગત કરવા માટે હું ડૉક્ટર દિવ્યેશભાઈને બોલાવીશ. ખૂબ ખૂબ આભાર. હવે હું ડૉક્ટર રામસિંહ સાહેબનું સ્વાગત કરવા માટે પ્રાધ્યાપક હેમંતભાઈને બોલાવીશ. ખૂબ ખૂબ આભાર. હવે હું યોગેશ્વરી બેનનું સ્વાગત કરવા માટે ડૉક્ટર દિલીપભાઈ સાહેબને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આગળ વધારતા જેઓ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા નીતાબેન ભંડારી.
એવું કહેવાય છે ને कि मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। આવા હૌસલા અને અપેક્ષા સાથે વિદ્યા વાચસ્પતિની ડિગ્રી મેળવવા માટે હવે એમના આતુરતાનો અંત આવશે તો હું પ્રેઝન્ટેશન માટે નીતાબેન ભંડારીને બોલાવીશ. તેઓ આવશે અને પોતાનું પ્રેઝન્ટેશન આપશે. યુનિવર્સિટીમાં આજે મારું ફાઇનલ વાયવામાં મારા સૌ ગુરુજનો, મારા મિત્રો અને વિદ્યાર્થી મિત્રો સૌનું હું મારા ફાઇનલ વાયવામાં આપ સૌનું સ્વાગત કરીશ. કહેવાય છે કે યોગ કર્મસુ કૌશલ, કર્મોમાં કુશળતા જ યોગ છે. તો આજે હું મારો વિષય છે વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં થતો યોગ પ્રવૃત્તિનો અભ્યાસ. યોગ દ્વારા ચિત્તની અશુદ્ધિ, વાણીની અશુદ્ધિ, આયુર્વેદથી શરીરની અશુદ્ધિ દૂર થાય છે. 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારે એમણે વિશ્વ સંસ્થાને કીધું કે 21 જૂન એ આપણે યોગ દિવસ તરીકે ઉજવવાનો છે આખા વિશ્વમાં. તો 2014થી એ સતત ચાલતું આવ્યું છે અને આપણા ગુજરાત રાજ્યમાં યોગ બોર્ડ એટલી સરસ પ્રવૃત્તિ કરે છે કે ગામડે ગામડે યોગ કરાવે છે અને એનો પગાર યોગ બોર્ડ ચૂકવે છે. તો તમે પણ સૌ યોગમાં જોડાઓ અને મારા જેવા તંદુરસ્ત રહો. બાળકોને ખાસ, વિદ્યાર્થીઓને ખાસ કહેવા માંગુ કે અત્યારથી જ તમે યોગ અપનાવશો તો તમે મોટા થઈને કોઈ બી બીમારીમાં સપડાશો નહીં. હવે મારો મુખ્ય હેતુ હતા કે વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની યોગ પ્રવૃત્તિનો અભ્યાસ કરવો. હું એટીડી સિક્રેટ થયેલી છું એટલે મને યોગ વિષય જોઈતો હતો અને આપણી કોલેજે મને યોગ વિષય આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજો હેતુ હતો વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગ પ્રત્યેની અભિરુચિ જાળવી. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં ચાલતી યોગ પ્રવૃત્તિની સફળતાનો અભ્યાસ કરવો. યોગ પ્રવૃત્તિ તો ચાલે છે વલસાડ જિલ્લામાં કે આખા ગુજરાત રાજ્યમાં ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં, પરંતુ એના કેટલી સફળતા મળી છે એ મને જાણવું હતું એટલા માટે આ મેં વિષય લીધો હતો. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં ચાલતી યોગની પ્રવૃત્તિથી થતા લાભો જાણવા. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં યોગની પ્રવૃત્તિ અંગે કેટલા શિક્ષકો રસ ધરાવશે તે જાણવું. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કેટલા વિદ્યાર્થીઓને યોગ પ્રવૃત્તિમાં રસ છે તે જાણવું. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં કેટલા પ્રમાણમાં યોગ અપનાવે છે તે જાણવું. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ યોગ પાછળ કેટલો સમય ફાળવે છે તે જાણવું. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષકો યોગ પ્રવૃત્તિ પાછળ કેટલો સમય ફાળવે તે ચકાસવું. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં આચાર્યશ્રીઓ યોગ પ્રવૃત્તિ માટે કેટલો સમય ફાળવે છે તે ચકાસવું. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા યોગની પ્રવૃત્તિ ચલાવનાર સંસ્થા વિશે જાણકારી પ્રાપ્ત કરવી. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો યોગ સમયે પહેરવાના ગણવેશની ગુણવત્તા જાણવી. આ મારા મુખ્ય હેતુઓ હતા. સંશોધનના પ્રશ્નની વાત કરીએ તો આપણે વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં યોગ પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો યોગ પ્રવૃત્તિ કરતા હતા. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને યોગ પ્રત્યે અભિરુચિ ધરાવતા હતા. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં યોગ પ્રવૃત્તિ કેટલા પ્રમાણમાં સફળતા મેળવે છે. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં યોગ પ્રવૃત્તિ કરાવવાથી 7 લાભ થતા હતા. આગળનો પ્રશ્ન. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં યોગ પ્રવૃત્તિમાં કેટલા શિક્ષકો રસ લેતા હતા. વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં ચાલતી યોગ પ્રવૃત્તિ કેટલા બાળકોને ગમતી હતી.
વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં શીખેલ યોગ કેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જીવનમાં આત્મસાત કરેલ હતો? વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો યોગ પ્રવૃત્તિની પાછળ કેટલો સમય ફાળવતા હતા? વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ યોગ પ્રવૃત્તિ માટે કેટલો સમય ફાળવતા હતા? વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ કેટલો સમય યોગ પાછળ ફાળવતા હતા? વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ યોગની પ્રવૃત્તિ ચલાવનાર સંસ્થાને શું જાણતા હતા? વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો યોગ પ્રવૃત્તિ કરતી વખતે પરીક્ષાના ગણવેશની ગુણવત્તા કેવી હતી? વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ યોગ પ્રવૃત્તિ કયા સમયે કરવી તે વિશે જાણતા હતા? આ રીતના મારા સંશોધનના પ્રશ્નો હતા. સંશોધનનું મહત્વની વાત કરીએ તો પ્રસ્તુત સંશોધન થકી વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો યોગ પ્રત્યેનો અભિપ્રાય જાણી શકશે. પ્રસ્તુત સંશોધનથી વિદ્યાર્થીઓના અને શિક્ષકોના સ્વાસ્થ્ય, અભ્યાસિક, બાહ્ય પ્રતિસાદ, બાહ્ય અભ્યાસ વગેરે જેવા વિષયોને લગતા યોગ પ્રત્યેના અભિપ્રાયો જાણી શકાશે. પ્રસ્તુત સંશોધનથી ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓનો યોગ પ્રત્યેના અભિપ્રાયો જાણવા, એમને યોગના ફાયદા જણાવી એમને યોગ તરફ વાળી શકાશે. પ્રસ્તુત સંશોધન થકી વિદ્યાર્થીઓના વાલીઓને પણ યોગની સમજ આપી યોગને જીવનમાં અપનાવવા માટે પ્રયત્ન કરી શકાશે. પ્રસ્તુત સંશોધનથી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં યોગ માટે ચોક્કસ સમયગાળા માટેની ભલામણ ઉચ્ચ કક્ષાએ કરી શકાશે. પ્રસ્તુત સંશોધન થકી સમાજના દરેક વ્યક્તિ યોગ પ્રત્યે સમજણ મળે એ માટે પ્રયત્ન હંમેશા કરી શકાશે. પ્રસ્તુત સંશોધન થકી બાળકોને યોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે તેની સમજણ આપી શકાશે. શાળા અને સમાજ કક્ષાએ યોગનું મહત્વ સમજે અને પોતાના જીવનમાં યોગનું મહત્વ આપી શકશે. શૈક્ષણિક ક્ષેત્રે યોગને મહત્વ આપે અને અભ્યાસક્રમમાં યોગને સ્થાન આપી શકાશે. પ્રસ્તુત સંશોધનથી ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યોગ તરફ વળતા ન દેતા પરિબળોને દૂર કરવા માતા પિતા, શિક્ષકો અને સમાજના અન્ય લોકોને જણાવી શકાશે, જેથી સમાજ તંદુરસ્ત રહેશે અને ભવિ સંશોધનકર્તાઓને પણ માર્ગદર્શન મળી રહેશે. મારું સંશોધન સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે વ્યાપ વિશ્વની વાત કરીએ તો મારું વ્યાપ વિશ્વ વલસાડ જિલ્લો હતો અને એમાં વ્યાપ વિશ્વ એટલે સામાન્યમાં કોઈ પણ સુવ્યાખ્યાયિત કરેલા વર્ગના લોકો બનાવતી વસ્તુના બધા જ સભ્યો તમારો વલસાડ જિલ્લો હતો અને એમાંથી મેં ઉચ્ચ પ્રાથમિક શાળા લીધેલી હતી અને એમાંથી 100 હેતુક નમૂના પસંદગી કરવામાં આવી હતી. હવે આ સંશોધન માટે મેં ઉપકરણની સંરચના કરેલી હતી. એમાં વિદ્યાર્થીઓ માટેની પ્રશ્નાવલી, શિક્ષકો માટેની પ્રશ્નાવલી અને શિક્ષકો માટેની અભિપ્રાય એ રીતે 3 નાના ટૂલ્સ હતા. એમાં વિદ્યાર્થીઓની પ્રશ્નાવલીમાં 36 પ્રશ્નો હતા, એમાં 2 મુક્ત જવાબી હતા અને શિક્ષકોની પ્રશ્નાવલીમાં 40 પ્રશ્નો હતા, એમાં 2 મુક્ત જવાબી અને શિક્ષકોની અભિપ્રાય એ રીતે અમે ટૂલ્સ વાપરેલા હતા. હવે માહિતી એકત્રીકરણની વાત કરીએ તો વલસાડ જિલ્લાના ટોટલ 6 તાલુકા છે અને એ 6 તાલુકામાં બાળકો 300, શિક્ષકો 85, આ રીતે મેં 310 જેટલા નમૂના અમે લીધા હતા. હવે તારણોની વાત કરીએ તો આ આખા સંશોધનથી આપણને મને આવા તારણો મળ્યા છે કે વિદ્યાર્થીઓના માટે યોગાભ્યાસ કરવાથી રોગમુક્ત થવાય છે. યોગ કરવાથી જીવનમાં નાના મોટા પ્રશ્નોનું સમાધાન જોવા મળે છે. વિદ્યાર્થીઓના મતે યોગ કરવાથી સહવિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ અને લાગણીમાં ફરક જણાય છે. વિદ્યાર્થીઓના મતે યોગ કરવાથી એમનામાં પરિવર્તન જોવા મળ્યું છે.
વિદ્યાર્થીઓના મતે યોગ શિક્ષણ દ્વારા બાહ્ય જ્ઞાનમાં વધારો જણાય છે. વિદ્યાર્થીના મતે શિક્ષણમાં યોગ હોવું જરૂરી છે. વિદ્યાર્થીઓના મતે શરીર મજબૂત તંદુરસ્ત બને છે. યોગ થકી વ્યક્તિનો સર્વાંગી વિકાસ જોવા મળ્યો છે. નિત્ય યોગાભ્યાસથી બાળકોને રોગમુક્ત રાખી શકાય છે. યોગના અભ્યાસથી વિદ્યાર્થીમાં ચિંતન મનનની શક્તિ ખીલવી શકાય છે. અભ્યાસક્રમમાં યોગનો વિષય હોવું જરૂરી છે. બાળકો સ્વયંશિસ્તમાં રહેતા જોવા મળ્યા છે. નિત્ય યોગાભ્યાસની ટેવ પડ્યા પછી યોગથી મુક્ત રહી શકાતું નથી. એ મારો ખુદનો પણ અનુભવ છે કે આજે પણ મેં 3 વાગે ઉઠી અને અડધો કલાક તો મારા માટે કાઢવું ન, ફરી પછી 2 વાગે કેમ ઉઠવા પડે, પણ અડધો કલાક ફિક્સ હું કાઢું છું. એટલે આપણે જો નિયમ પ્રમાણે ચાલીશું તો નિરોગી રહીશું, બાકી આળસ કરીશું તો આપણને પછી રોગમાં સપડાવવું પડશે. એટલે યોગ હવે જે નથી અપનાવેલો તે બધા યોગ અપનાવે. યોગ સાથે એક્યુપ્રેશર અને રંગ થેરાપી એ બી ખૂબ જ સરસ છે. એક્યુપ્રેશરથી તો મેં એટલું સરસ ખુદ પોતાની જાતને કંઈક થયું હોય એ તમને જાણવા માટે કહું છું કે આ એમ કે આમ પોઈન્ટ દબાવવાથી કંઈક થતું હશે, પણ હું ખુદ અમુક નાના એ તો હું પોતે સારા કરતે હું પોતે, એટલે કોઈ કંઈક જાણવું હોય તો મને પૂછી શકો ફોન કરીને. એટલે એક્યુપ્રેશરનો બહુ પાવર છે એમ કે અમુક પોઈન્ટ હોય શરીરના, તો આપણે એ દબાવીએ ને થોડી વાર આપણે એ કરીએ તો આપણું તે રોગ દૂર થઈ જાય છે. મેં ખુદ કરું છું. મને આજે બીજાને નહીં કરી આપું છું. હવે મારા પર પ્રયોગ કરું છું, બીજાને કરી આપું. એ રીતે રંગ થેરાપી પણ છે. એટલે યોગમાં જોડાય પછી આપણે આપણામાં આખું પરિવર્તન આવી જાય છે. બધી રીતે આપણે અલગ નાની તરીકે બધાની પ્રત્યે આવી રહીએ છીએ. કેમ કે બધાને સાથે કેવું રહેવાનું, બાળક વિદ્યાર્થીઓને ખાસ કે તમે યોગને રીતે હું કરવાનું, પણ હમણાંથી અપનાવશો તમે ક્લાસમાં જજો ત્યાં આપણને યોગ જ નહીં કરાવે, બધી જાણવા માટે પણ આપણને બધું બહુ બધું જાણવા મળે. આપણા શરીર માટે આપણે કેવી રીતે ઊંઘવાનું, કેવી રીતે જીવવાનું, શું ખાવાનું, પાણી કેવી રીતે પીવાનું, એ બધું જ યોગમાં આપણને શીખવા મળે. હું સિક્રેટ થયેલી છતાં પણ બધું જાણતી નહોતી. તો જ્યારે મેં 25 દિવસ યોગ ક્લાસમાં ગઈ સવારે 3 વાગે, ત્યારે આ બધું મને જાણવા મળ્યું. અને આજે તમારી વચ્ચે આ વિષય પણ આ મને અમારા ગુરુજનોએ આપ્યો નાનપણથી, તો એમનો ખૂબ ખૂબ આભાર કે જેથી હું આ યોગને આગળ લઈ જઈ શકી અને નામના પણ મેળવી શકી કે યોગમાં પીએચડી એટલે તમને ક્યાંય કે હું મોટી કથામાં જાઉં કે ગમે ત્યાં યોગમાં પીએચડી કરે એટલે આખું મતલબ આખું એક બદલાઈ જાય એમ કે આ લોકોની વચ્ચે કે આપણે એટલે આપણે બધાએ તમે પણ આગળ ભણો, વિદ્યાર્થીઓને કે તમે આગળ યોગ કરતા રહેજો અને કંઈ જરૂર પડે તો મને ફોન કરજો. થોડું ઘણું જે જાણીશ તે. થેન્ક યુ. નીતાબેને પોતાના પીએચડી કાર્યનો સારાંશ પીપીટી સ્વરૂપે અને સાથે એને વાણીથી સહયોગ કરીને આપણી સામે રજૂ કર્યો છે. એમણે રજૂ કરેલા પ્રેઝન્ટેશન સંદર્ભે વિદ્યાર્થીઓને તો પ્રશ્નો પૂછવાનો છે. સૌને નમસ્કાર. આદરણીય જયનાબેન, પ્રિય ડૉક્ટર દિલીપભાઈ, પ્રિય ભાવિનાબેન, પ્રિય મહિનાબેન, પ્રિય રામસુભાઈ, હેમંતભાઈ, યોગેશ્વરીબેન, અન્ય અધ્યાપક મિત્રો અને તાલીમાર્થી દોસ્તો, નીતાબેન ભંડારીએ 3 વર્ષ ખૂબ મહેનત કરીને પીએચડીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના અંતિમ ચરણમાં છે. આજે એમનો ફાઇનલ પીએચડીનો વાઇવા અને પ્રેઝન્ટેશનનો દિવસ આવી રહ્યો છે અને નીતાબેને પોતે જે કાર્ય કર્યું છે 3 વર્ષ એનો ચિતાર 15-20 મિનિટમાં આપણી સામે રજૂ કર્યો છે. એટલે એને તો સૌથી પહેલાં અભિનંદન કે તેઓ પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરવાને પાત્ર આજે કરવાના છે. યુનિવર્સિટીના પ્રોસેસ મુજબ એમને વિધિવત નોટિફિકેશન બહાર કરશે અને પીએચડીની ડિગ્રી એવોર્ડ કરશે અને પોતાના નામની આગળ નેતાની આગળ ડૉક્ટર શબ્દ રાખશે. એટલે આપણે બધા જ
તાળીઓથી અભિવાદન દરેક યુનિવર્સિટીમાં પીએચડી વાયવાની પેટર્ન જુદી જુદી હોય છે. એટલે અહીંયા પેટર્ન જુદી છે એટલે હું એની સાથે સેટ થાઉં છું. બેને જે પ્રેઝન્ટેશન કર્યું છે એના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો પૂછવાના થાય. તમારી ક્વેરીઝ હોય, તમે અહીંયા બધા ભાવિ સંશોધકો બેઠા છો, એમને બેસાડવાનું પ્રયોજન એ છે કે આવા પ્રેઝન્ટેશન્સ તમે સાંભળો, જુઓ અને તમે જે રિસર્ચ કરવાના છો અથવા કરી રહ્યા છો એમાંથી તમને કંઈ ઇનપુટ્સ મળે. રિસર્ચમાં એક સરસ મજાનો શબ્દ આવે છે, રિસર્ચ ગેપ. સંશોધનો થયા અને સંશોધનો બાકી, એ વચ્ચેનું જે રિસર્ચ ગેપ જેને કરતા ઉડી જાય એ સારો સંશોધક બને અને સંશોધન સારું થાય. તો આજે આખો ઉપક્રમ છે તેનો હેતુ આ છે કે તમે રિસર્ચ ગેપને આઈડેન્ટિફાઈ કરો. આ જે પ્રેઝન્ટેશન થયું છે એમાં ક્યાં તમને ગેપ લાગે છે, એ ગેપ તમે પ્રશ્નોના સ્વરૂપમાં પૂછી શકો. એટલે સૌથી પહેલા વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નો પૂછવા, એટલી તો એ પેટર્ન છે, પ્રશ્નો પૂછી શકે વિદ્યાર્થીઓ. તો તમારી કોઈ અસ્પષ્ટતા હોય, તમારે કંઈ જાણવું હોય એના પ્રેઝન્ટેશન સંદર્ભે, તો ફર્સ્ટ યુ આસ્ક ક્વેશ્ચન્સ, એક જવાબ આવશે અને પછી હું એને સમાપ્ત કરીશ. કંઈ પણ પ્રશ્નો હોય તમારા મનમાં તો તમે બેનને પૂછી શકો છો. ધીસ ઇઝ ઓપન વાઇવા. The meaning of open Wi-Fi is this, that anyone can ask their queries. Please. તો પછી મારા સવાલ હું પૂછીશ. મારા તો છે ફર્સ્ટ ઇટ્સ યોર ચાન્સ, ઇટ્સ યોર ચોઇસ. Privilege, special privilege is to you. Please. યોગ એક બહુસંસ્કૃતિવાદનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ બાબતે તમારા વિચારો અથવા તમે શું સમજી શક્યા છો એ જણાવશો? યોગ એ વસ્તુ છે કે જે આત્માને પરમાત્મા સાથે જોડાણ માટેનું એક ઉત્તમ સાધન છે. આપણે આપણું મૂળ જે મનુષ્ય જાતિનું મૂળ જે મોક્ષ પ્રાપ્તિ છે. 84 લાખ જ્યારે આપણે જન્મ પૂર્ણ કરીએ ત્યારે આપણને મનુષ્ય અવતાર મળે છે, તો એ મોક્ષ પ્રાપ્તિ માટેનું હોય છે. પરંતુ આપણે આખું આપણું જેટલું આયુષ્ય આપણને ભગવાન આપેલું એ આમના આમ વેઠવી દઈએ છીએ. મોજ મજા સાથે સાથે આપણે મોક્ષ માટે પણ આપણે પ્રયત્ન કરવાના છે. તો યોગ એ આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ છે. એટલે હું તો એમ કે મેં તો અપનાવેલો છે યોગ આજે 2019 થી. તો તમે પણ બધા યોગ અપનાવો અને તંદુરસ્ત રહો. એક મારી અભ્યર્થના. બીજા કોઈ પ્રશ્નો હોય તો રિસર્ચ રિલેટેડ. મારો એક પ્રશ્ન એવો છે કે નરેન્દ્ર મોદીએ 21 જૂને યોગા ડે તરીકેનો જાહેરાત કરી દીધી. હવે તમે રિસર્ચ લીધું છે ઉચ્ચતર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી. એવું કહેવાય કે નાના બાળકોમાં જો યોગની પ્રવૃત્તિઓ આપણે નાખીશું ને તો એ આવતીકાલનું ભવિષ્ય છે, માની લઈએ. બરાબર છે? તમે જે રિસર્ચ કર્યું છે એમાં તમને શું લાગે છે, કેટલા ટકા તમે એમાં શું કહેવાય કે ફળીભૂત થયા છો? શું આજનું જનરેશન પિઝા અને બર્ગરમાંથી ઉપર નથી આવતું, તો આ યોગને સ્વીકારે છે ખરા? અથવા તો મારો પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાઓમાં કેટલા બાળકોને આ સ્વીકાર્ય છે કે ભાઈ યોગ કરવા જોઈએ? કેટલા બાળકોના માઇન્ડમાં તમે આ વસ્તુ નાખી છે? સરસ મેં પ્રશ્ન કીધો. પ્રાથમિક શાળાના 6 થી 8 ના બાળકો થોડાક સમજણવાળા હોય છે. એટલે એ લોકોને આપણે 6 થી 8 માં નહીં મળે, પણ નાના જ્યારે આપણી પાસે શાળામાં આવે ત્યારથી એમને આપણે યોગ તરફ પાડીશું. અને યોગ સાથે સાથે આપણે એમને જો સારા સંસ્કારો આપવાનું એ યોગ થકી જ થશે. તો આપણે સાથે સાથે સંસ્કારો આપીશું. અને હમણાં મેં જે સંશોધન કર્યું એમાં મને જાણવા મળ્યું છે કે શાળાઓમાં શું પ્રશ્ન છે, એ લોકોને કયા કયા પ્રશ્ન, એ લોકો પાસે સમય નથી, ક્લિયરનેસ નથી, એવા બધા પ્રશ્નો છે. તો એને ઉપર આપણે રજૂઆત કરીશું તો યોગમાં આપણે આગળ વધારી શકાય. પ્રાઇમરી શાળાઓની તો ગુજરાત સરકારને પણ આપણે રજૂઆત કરવા પડશે કે ઘણી શાળાઓમાં મુંબઈ વાતાવરણ હોય તો યોગ નહીં થઈ શકે. તો એમના માટે કંઈક અલગ વ્યવસ્થા કરવી પડશે. એટલે આવા બધા મને પ્રશ્ન અંદરથી જાણવા
વાળો ને યોગમાં આગળ જશો તો એમની લાઈફ બની જશે. ઘણા બાળકો તો વિદેશમાં છે એ રીતે ગયેલા અને લાખો કરોડોની કમાણી કરે છે. એટલે મેં એ પણ જોયું છે 3 વર્ષમાં કે યોગ અપનાવવો બધા માટે તો છે જ, પણ નાના બાળકોને નાનો હોય ત્યારથી પાડીશું તો બાળકો આપણું ભવિષ્ય બનાવી શકશે. Yes. કોઈ પણ પ્રશ્નો હોય બીજા રિસર્ચ રિલેટેડ યુ કેન આસ્ક. ને એક્ટિવેશનની વાત કરું હાથે હાથે વાંધો નહીં. પ્રશ્ન પૂછો. ભલે શીખી છે. હું પોતે CPED કરેલું છે મેં ફિઝિકલ એક્ટિવિટીમાં. તો મને યોગ પ્રત્યે તો અને રમત પ્રત્યે તો એટલું બધું એ છે લગાવ છે કે મને તમે કહે ને હું મારી જેમ જાતમાં તો અત્યારે ખોખો સિલેક્શનમાં જઈને આવી, હજુ એથ્લેટિક્સમાં બી જાઉં, યોગમાં પણ ગઈ. એટલે હું દર વર્ષે સિલેક્શનમાં જાઉં છું. સિલેક્ટ થઈને આખા નેશનલ કક્ષાએ કેરળ ગઈ હતી બીજા વર્ષે વોલીબોલ રમવા. આપણી ગુજરાતની એકમાત્ર ટીમ મહિલા ટીમ ગઈ તેમાં હું ગઈ હતી. એટલે બધી રમતો રમું છું. અને મને આ યુનિવર્સિટીમાં આવ્યા પછી ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં આવ્યા પછી મેં રજૂઆત કરી. મેં એડમિટ કર્યું હતું ને એજ્યુકેશનમાં મને યોગ કરવું છે એવી રજૂઆત મેં કરી. તો ત્યારે નૈના મેડમને વાત કરી કે મેમ આ મારો વિષય રાખું, મને ટ્રાય કરો. તો એમનો ખૂબ જ સહકાર થયો હતો અને મને આ વિષય આપવા બદલ ભગવાન મહાવીર યુનિવર્સિટી મારા ગુરુજનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આજે હું કંઈ તો અમારા શિક્ષણ જગતમાં પણ છું ત્યાં યોગ થકી જ છું. બાકી શિક્ષક તો હતી પણ આટલું બધું મને માન નહોતું મળતું. અત્યારે હું વલસાડ જિલ્લામાં આખા વલસાડ જિલ્લાના બધા શિક્ષકોને હું યોગ કરાવું છું તાલીમોમાં. અને કઈથી યોગનું અને યોગનો મોટિવ કેવો કે યોગનો ડાયરી બી બનાવી છે 6 થી 8 માટે. તે લેખનમાં રાજ્ય શિષ્યાર્થી દ્વારા તો હું એમાંથી ગયેલી છું અને જયા જ કરું છું. એટલે મને પણ ઘણા બધા તમારા જેવા મિત્રોને મળવાનો મોકો મળ્યો અને નવું જાણવાનું મળે. એટલે PhD બધા કરજો. આ મારું પ્રેમ હતું કે મારે આગળ બી આ લગાવવું છે અને આજે તમારા સૌનો સહકારથી લાગશે. ખૂબ ખૂબ આભાર સૌનો. હજુ કોઈ કંઈ પૂછવું? સમસ્યાની વાત કરું તો ચાલુ શાળાએ પહેલા તો મને બધી સ્કૂલોમાં જવાનું એ એક સમસ્યા લાગી, કેમ કે રજા મૂકીને જવું પડે આપણું પર્સનલ કામ હોય તો. પછી સમસ્યામાં હવે મારાથી સ્કૂલમાં રજા પાડીને પછી અહીંયા આવી નહીં શકાય માર્ગદર્શન માટે. તો બધા ગુરુજનોએ ફોન પર આજ સુધી મને બધા જ ગુરુજનો મારા પહેલાથી છેલ્લા સુધી બધા જ અમે યોગેશભાઈ મેડમ કેવો મેમ કેવો એ લોકો તો મને હંમેશા ત્યારથી આના પગ મૂક્યા ત્યારથી એ લોકો મદદ કરી. મને બધા જ ગુરુજનો મને એટલો બધો સપોર્ટ આપ્યો કે મારી નહીં હોય તો આ લોકો સ્વીકારી જ લે. એકવાર તો પરીક્ષા આપવા મને ટાઈમ પણ નહોતો હોતો. ફાઇનલ પરીક્ષા આપણી પહેલી સેમની તો જેના મેમને કહેવાયું કે મેમ લેટ છે મારી અને મેં પરીક્ષા પર પહોંચી નહીં શકું. તો બી યોગેશ્વર મેમ દ્વારા મેં વાત કરી તો એમણે સ્વીકારી લીધું કાંઈ નહીં લેટ આવો પણ આવો. અને હું 10 મિનિટ લેટ પડી ગઈ અને મેં પરીક્ષા આપી અને ડિસ્ટિંક્શન આપેલા મને. એ રીતે તમારો બધાનો જ સપોર્ટ રહ્યો. ખૂબ ખૂબ આભાર. નીતાબેન, અમે પ્રશ્નોની રચના કરેલી છે. એમાં 6 અને 6 પછીના ક્રમના જે પ્રશ્નો છે એમાં તમે એવું પૂછેલું છે કે વલસાડ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં યોગ પ્રવૃત્તિમાં કેટલા શિક્ષકો રસ લેતા હતા. ત્યાર પછી એવા તમે કેટલા પ્રશ્નો, તો એની ચોક્કસ સંખ્યા તમને મળી તારણોમાં એ જાણો છો. આપણે જે પ્રશ્નો રચીએ ને એનું તારણ સ્વરૂપ આપણને રિઝલ્ટ મળે. એની ચોક્કસ સંખ્યા મળી તમને મારી. ભાઈ શું મળ્યું બારણામાં લાટ મારવાથી તને? ચાલો ને
નીતાબેન, તો કામ તો થઈ જ ગયું છે અને સંશોધન તો ક્યારે પૂરું થવાનું એ નથી, બરાબર? સૌથી પહેલાં તો તમને અને તમારા માર્ગદર્શકને કંઈ નહીં, કામ તો થઈ જ ગયું છે, બરાબર? અને સંશોધન ક્યારે પૂરું થવાનું નથી, બરાબર? આમ સરસ છે. તમારા માર્ગદર્શકને તમને ખૂબ ખૂબ અભિનંદન. મને થોડી જાણવાની ઈચ્છા એ છે કે તમે જે ઉપકરણ બનાવ્યું છે, બરાબર, એમાં જે ઘટકો નક્કી કર્યા છે એ ઘટકો કેવી રીતે નક્કી કર્યા, એની શું પ્રોસેસ? એમાં જરા હું યોગ વિશે જાણતી હતી અને એક્સપર્ટ લોકોએ મને જે 10 જણા એક્સપર્ટ લોકોએ મને જે માર્ગદર્શન આપ્યું કે મેં પ્રશ્નાવલી બનાવી સ્વરચિત, તો એમાં એમણે જે મને માર્ગદર્શન આપ્યું, દિલીપ સર છે, બધા 10 સર છે એક્સપર્ટ લોકો, તો એમણે જે રીતે મને માર્ગદર્શન આપ્યું એ રીતે મેં પ્રશ્નાવલીની રચના કરી છે. એ રીતે અભિપ્રાયની પણ એ બિંદુ અભિપ્રાય એવી બનાવી એમાં પણ એ રીતે લોકોએ માર્ગદર્શન અચ્છા, એટલે આ ક્ષેત્રમાં કોઈ નિષ્ણાત વ્યક્તિ યોગમાં એવા કોઈ ખરા એક બેના કંઈ નામ? તમે ઘટકો પસંદ ડોક્ટર રવેશિંગ પરમાર, જીસીઆરટી, એસઓસ એસોસિએટ રિસર્ચ એસોસિએટ, ડોક્ટર દિલીપ સર, ડોક્ટર વિનોદભાઈ આચાર્ય અને ડીસી ચોકસી કોલેજ, શ્રી એમ આર વસાવા, ડાયરેક્ટર રાજપીપળા, જે પીટી ટીચર છે ને યોગ શિક્ષણ ચલાવે છે, શ્રીમતી યુએન ડાયરેક્ટર વલસાડ, અમારા મીરાબેન છે ડાયરેક્ટર વલસાડના લેક્ચરર, શ્રી જુગાભાઈ સેવા, તમારા સુરતમાં જ છે, જે તરણ સ્પર્ધામાં દર વખતે ગોલ્ડ મેડલ મોકલો લાવે છે, દર વર્ષે હોય તેમના નેશનલ એમનું માર્ગદર્શન હતું. શ્રી એજાઈ સેલર અન્નતભાઈ છે ડાયરેક્ટ નવસારી, એમનું માર્ગદર્શન. શ્રી એજાઈ શ્રી વિપિનભાઈ ચુનારા ડાયરેક્ટ કથલા સાબરકાંઠા, શ્રી સુલતાનસિંહ મેવાડા બસ બસ કંઈ નહીં, આ તો ખાલી મારે યોગ ક્ષેત્રે નિષ્ણાત બે હા, એ ચાર બધા એ લોકો વર્ષોથી અત્યારે એ લોકો યોગ અને શારીરિક શિક્ષણ શીખવા અને એ લોકો આખા જિલ્લાને શીખવે છે એ ઘટકો નક્કી કરવામાં મદદ કરી છે, હા, એ લોકો બરાબર? ઘણા બધા મિત્રોએ પોતાના રીતે પ્રશ્નો પૂછ્યા છે અને સ્પષ્ટતાઓ કરી છે. મારે 2-3 પ્રશ્નો છે, ક્રમશઃ પૂછતો રહ્યો. પહેલો પ્રશ્ન એ છે નીતાબેન કે તમે યોગ શિક્ષિકા છો, યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો અને સાથે સાથે તમે યોગ ઉપર પીએચડી કર્યું. સ્વાભાવિક છે, એટ્રેક્શન રહે, પણ રિસર્ચર તટસ્થ હોવો જોઈએ, બાયસ તો હોવો જોઈએ, બાયસ નહીં હોવો જોઈએ. તો એ તમે બેલેન્સ કેવી રીતે કર્યું કે યોગના ટીચર અને યોગ વિશે પીએચડી, તો તમે તટસ્થ રીતે કેવી રીતે બેલેન્સ કર્યું એ જાણવામાં અમને રસ છે. કેવી રીતે બેલેન્સ કર્યું? જ્યારે પણ હું યોગ કરાવું ત્યારે મને જે કંઈ પ્રશ્ન લાગે કે એ પ્રમાણે આ પીએચડીમાં મેં અંદર બધું એ રીતે સંશોધનમાં મેં ધ્યાન રાખ્યું કે એવી રીતે, એટલે એ રીતે હું આગળ વધી, મતલબ બંને સાથે અને તમે બેલેન્સ જાળવી શક્યા છો. હા. It's very difficult to maintain balance when you are doing PhD on particular subject which comes from your liking background. In that particular situation, when you are doing PhD, it's very much essential for the researcher to maintain unbiased temperament. અને તમે જાળવી શક્યા છો એટલે એમને બેનને વિશેષ અભિનંદન આપવો કે પ્રવૃત્તિમાં રસ છે અને એના ઉપર પીએચડી કરે. બીજો સવાલ એ છે બેન કે તમે ટૂલ્સ જે બનાવ્યા છે એ ટૂલ્સ કન્સ્ટ્રક્શનનો પ્રોસેસ કયો ફોલો કર્યો, કેવી રીતે તમે રિસર્ચ ટૂલ્સ તૈયાર કર્યા, એ પ્રોસેસ વિશે વાત કરો. એના
એમની પાસે માર્ગદર્શન કીધું કે પ્રશ્નાવલી કેવી રીતે બનાવાય. પછી મેં કાચી પ્રશ્નાવલી બનાવી, એ લોકોને બતાવી કે આ રીતે મને કરાય. તો પછી એમણે ચેક કરી અને જે કંઈ ભૂલો હતી તે 10 જણ અને સર એ રીતે બધાએ ચેક કરી અને ફાઇનલ પ્રશ્નાવલી બનાવવામાં આવી. પછી એ રીતે આગળ બહુ સરસ, ફાઇન. એમણે સરસ રીતે સમજાવ્યું કે લિટરેચરનો રિવ્યૂ કર્યું, કાચો ડ્રાફ્ટ બનાવ્યો, ગાઈડલાઇન એપ્રૂવ કરાવ્યું, એક્સપર્ટ્સને આપ્યા, એક્સપર્ટ્સના સજેશન્સ આવ્યા, એમાંથી એક્સેપ્ટ કર્યા, રિજેક્ટ કર્યા અને ધેન સી ફાઇનલાઇઝ હર ટૂલ્સ. તો મિત્રો આ યાદ રાખો કે રિસર્ચ ટૂલ્સ આવી પ્રોસેસમાંથી પાસ થયા પછી ફાઇનલ થતું હોય. આપણી ઈચ્છા થઈને ડેટા લેવા જતા રહીએ તો એની વેલિડિટી સામેના પ્રશ્નો ઊભા થાય અને એ ન થાય તેવી કાળજી બેને પૂરેપૂરી રાખી છે. એટલે એમને તે માટે પણ અભિનંદન. અને છેલ્લો સવાલ કે તમારો જે સેમ્પલ છે એ રિપ્રેઝેન્ટેટિવ કેવી રીતે બન્યું, એટલે કે પ્રતિનિધિત્વનું કેવી રીતે બન્યું, સેમ્પલિંગનો પ્રોસેસ કેવો હતો. એટલે ટોક અબાઉટ પોપ્યુલેશન એન્ડ સેમ્પલ. વ્યાપ વિશ્વ તમારું અને એમાંથી તમે સેમ્પલ કેવી રીતે સિલેક્ટ કર્યો અને એ રિપ્રેઝેન્ટેટિવ હતો એ તમે અમને માહિતી આપો. શરૂઆતમાં સર અમને વ્યાપી વિશે તમે વાત કરી તો શરૂઆતમાં ના મેડમને પૂછ્યું કે મારે વિષય જ્યારે સિલેક્ટ કરવાનો હતો ત્યારે તો પછી હું તો દક્ષિણ ગુજરાત લીધેલું હતું મેં શરૂઆતમાં. પછી એમ કીધું કે દક્ષિણ ગુજરાત તો બહુ લાયક થઈ જાય, તમે વલસાડ જિલ્લો લેવો. એટલે મેં વલસાડ જિલ્લો આખો લીધો અને એમાં 6 તાલુકાના આવરી લીધા છે. અને એમાંથી દરેક અમારા વલસાડ જિલ્લો એવો છે કે દરિયાઈ વિસ્તાર અને જંગલ વિસ્તાર બંને છે વલસાડ જિલ્લામાં. એટલે બધાના મને અભિપ્રાયો જાણવા મળ્યા અને બધાના પ્રશ્નો એ જાણવા મળ્યા કે શું નડતરરૂપ છે લોકોને. એ રીતે આગળ નહીં પણ કેટલા લીધા? હા, એટલે દરેક તાલુકામાંથી બાળકો મેં 300 લીધા સર પદ્ધતિથી અને શિક્ષકો અભિપ્રાય લ્યા અને પ્રશ્નાવલી 2 મહિને 85. એટલે દરેક તાલુકામાંથી 300 વિદ્યાર્થી, બરાબર? એટલે 1800 વિદ્યાર્થી થયા. હા, ઇઝ ઇટ ઓકે? અને દરેક તાલુકામાંથી કેટલા ટીચર્સ? 85. બે tools છે એટલે પ્રશ્નાવલી અને અભિપ્રાય મળીને શિક્ષકો માટે પ્રશ્નાવલી અભિપ્રાય બંને છે. બરાબર. એટલે 1800 વિદ્યાર્થીઓ અને 85 શિક્ષકો પર એમને કામ કર્યું. ઓકે, નમસ્કાર. આપણે સૌએ લગભગ 1 કલાક યોગ અંતર્ગત યાત્રા કરી. હજુ તો 1 કલાક માટે નહીં. હા, યોગ તો આપણી પ્રાચીન પરંપરા છે ને. બહુ પ્રાચીન સમયથી આપણે ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ સ્વીકાર્યું છે અને વિદેશના લોકો યોગ તરફ પાછા વળ્યા છે. આપણે 21મી જૂનના રોજ એક વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ. એક પ્રતીક છે, એ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. દિલીપભાઈ મને પૂછતા હતા કે તમે યોગ કરો કે એટલે મેં કહ્યું 21મી જૂને એક દિવસ પ્રતીક કરું છું. ઈચ્છા તો રોજ થાય પણ એ યોગ્ય નથી, અનુકૂળતા નથી થતી. અને તમે બેને એક સર્વાત્મક શબ્દ વાપર્યો. આપણું સૂત્ર છે યોગ કર્મે સુકૌશલ. કોઈ પણ કાર્યને કુશળતાપૂર્વક કરવું એ યોગ છે. એટલે અમે જુદો યોગ કરીએ છીએ. અમારી કોલેજ સરસ ચલાવવાની, અમારું અધ્યાપન સરસ કરવાનું, એને અમે યોગ કહીએ છીએ. અને યોગ શારીરિક માનસિક શાંતિ આપે છે, સ્વસ્થતા આપે છે, ધીરજ આપે છે વગેરે. પણ મિત્રો અહીંયા આપણે યોગ તો નિમિત્ત છે. We are here to understand the research process. You know, બેને યોગ વિશે કામ કર્યું, કોઈ મૂલ્ય શિક્ષણ વિશે વાત કરે, કોઈ ડિસિપ્લિન વિશે વાત કરે, કોઈ ટેકનોલોજી વિશે કામ કરે, કોઈ લેંગ્વેજ ઉપર કામ કરે. એક દિનના વેરાયટી સબ્જેક્ટ્સ છે. એમડી પૂછ સાહેબે જે જ્યારે સૌથી પહેલું ફર્સ્ટ સર્વે ઓફ એજ્યુકેશન રિસર્ચ બહાર પાડેલો એનસીઈઆરટી, ત્યારે લગભગ રિસર્ચના એરિયા 18 જેટલા હતા. પછી સેકન્ડ સર્વે થયો તો કંઈક 26 થયા અને હવે તો રિસર્ચના એરિયા
અનેક થઈ ગયા, 60-70 રિસર્ચ એરિયા છે. કરિક્યુલમ વિશે રિસર્ચ થાય, ઇંગ્લિશ લેંગ્વેજ વિશે થાય, મેથેમેટિક્સ એજ્યુકેશન વિશે થાય, એજ્યુકેશનલ ટેકનોલોજી વિશે થાય, ઇકોનોમિક્સ ઓફ એજ્યુકેશન વિશે થાય, એજ્યુકેશન સાયકોલોજી વિશે થાય, સોશિયોલોજી પર થાય. દેર આર વેરાયટી ઓફ એરિયા ઓફ રિસર્ચ. અને આપણે જે આ રિસર્ચ જોયું તે એજ્યુકેશન રિસર્ચ છે. રિસર્ચ દરેક ફેકલ્ટીમાં થાય, પણ અહીંયા આપણે એજ્યુકેશનલ રિસર્ચની વાત કરીએ છીએ કે કોઈ એજ્યુકેશનને સાથે રિલેટ કરીને આપણે રિસર્ચ કરવું. તો બેને ખૂબ સરસ રીતે એમનો થીસીસ મેં તપાસ્યો હતો. રિસર્ચ ડિપાર્ટમેન્ટમાંથી મને મેલ મળ્યો, એપોઇન્ટમેન્ટ ઓર્ડર મળ્યો અને નિરાંતે ડિટેલમાં મેં આખો રિપોર્ટ વાંચ્યો હતો અને મેં પીએચડીની ડિગ્રી એવોર્ડ કરવા માટે રિસર્ચ ડિપાર્ટમેન્ટને ભલામણ કરી હતી. ત્યારબાદના પ્રોસેસ બીજા પણ એક્સપર્ટ હતા, એમને પણ કદાચ ભલામણ કરી હતી અને રિપોર્ટ્સના આધારે આજે એમનો ઓપન માઇક ઓફ વોશિંગ એટલે કે મૌખિક પરીક્ષા યોજાઈ. એને સરસ રીતે પ્રેઝન્ટેશન કર્યું. આપના દ્વારા મારા દ્વારા પૂછાયેલા સવાલોના સંતોષકારક યોગ્ય જવાબ આપ્યા છે. એટલે આ કામ પીએચડી ડિગ્રીને લાયક છે. પીએચડી એમને મળી શકે એવી મારી સ્પષ્ટ સમજ છે અને આઈ રેકમેન્ડ ડૉક્ટર જણાવે એઝ અ રિસર્ચ ડિપાર્ટમેન્ટના હેડ કે આ પ્રોસેસમાંથી પાસ થયા છે એટલે એમને ભગવાન મહાવીર યુનિવર્સિટી સુરતની શિક્ષણ વિદ્યા શાખામાં પીએચડીની ડિગ્રી should be awarded. I recommend, strongly recommend PhD degree to be awarded to Neetaben Dhirubhai Bhandari, and after that she can recognize as the Dr. Neetaben Dhirubhai Bhandari. It's a great achievement. થોડા દિવસ પહેલા હું કેબીસી જોતો નથી પણ ભૂલથી ટીવી ચાલુ હતો ને બેસી ગયો તો એક બેન કેબીસીમાં અમિતાભ બચ્ચન સાહેબની સામે બેઠેલા હતા અને એવું કહેતા હતા કે મારે પીએચડી કરવું છે. એક પાત્ર ત્યાં હું નથી ટાઈમ આપતો એમાં પણ બાય ચાન્સ એ મારા પર એ દ્રશ્ય મારાથી જોવાઈ ગયું કે એક પાર્ટી કન્સ્ટન્ટન્ટ પીએચડી ઈચ્છતા હતા. મિત્રો પીએચડી તો કોઈ નાની વાત નથી. પીએચડી ઇઝ ધી હાઈએસ્ટ ડિગ્રી ઓફ ધી ફેકલ્ટી. ગ્રેજ્યુએશન થાય, પીજી થાય અને પછી પીએચડી ડિગ્રી થાય. પીએચડીની ડિગ્રી માટે એડમિશન લેવું તે પણ ટફ છે. એન્ટ્રન્સ ટેસ્ટ આપો, પછી પ્રેઝન્ટેશન આપો, દર 6 મહિને રિસર્ચ રિવ્યૂ કરાવો અને ત્યારબાદ પીએચડી થીસીસ સબમિટ થાય. તેમાં પણ પાછો પ્લેગિયારિઝમ ચેક કરો, રીલ પિક પર 10% પ્લેગિયારિઝમ. એટલે ઇટ્સ નોટ એન ઇઝી પ્રોસેસ. વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ, પીએચડી થવું એટલે સહેલું કામ નથી, સરળ કામ નથી. એ મહેનત માંગે છે, એ સાતત્ય માંગે છે, એ ઇન્વોલ્વમેન્ટ માંગે છે. અને જેને યુનિફોર્મ પહેરવું છે કદાચ સ્કૂલનું છે ખબર નહીં પણ કદાચ સ્કૂલની કોઈ સ્કૂલમાં જોબ કરતા હશે, પોતાની જોબ સાથે પોતાનું ફેમિલી સાથે બેલેન્સ કરીને પીએચડી કરવાનું અઘરું કામ પ્રમાણમાં બેને બહુ સારી રીતે કર્યું છે. અને એક સારા આચાર્ય છે. અરે વાહ, ચાલો, વેરી ગુડ. કઈ સ્કૂલમાં સરકારી પ્રાથમિક શાળા? એ તો સરકારી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ છે એટલે એમને તો પીએચડીની શું જરૂર? જરૂર નથી. હા. મારે શોખ હતો, મારે પીએચડી કરવું છે, મને કોઈ ફાયદો નથી. પણ તમને એક જ મને ફાયદો કીધો. હા. એક જ ફાયદો કીધો. તમને મેં એક જ ફાયદો કીધો કે આ પીએચડી હવે ક્લિયર લાગશે પછી તો હજુ મારું વેલ્યુ વધી જશે આ મારા ફિલ્ડમાં. પણ અત્યારે જે 2 વર્ષથી હું એટલો બધો ફાયદો હું જોયા કરું કે આ પીએચડીના લીધે જ છે અને ભગવાન મહાવીર યુનિવર્સિટીના લીધે જ છે. તો જો મિત્રો, જ્ઞાનની સાધના ક્યારેય અટકતી નથી. ડિગ્રીઝ મળી જાય એટલે તમારું લર્નિંગ સ્ટોપ થતું નથી. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ડિગ્રીઝ મળ્યા પછી તો જવાબદારી વધે છે. દિલીપભાઈ, પીએચડીની ડિગ્રી મળે એટલે રિસ્પોન્સિબિલિટી વધે. એને વધારે નોલેજ પ્રાપ્ત કરવું પડે. એની પાસે લોકો વધારે અપેક્ષા રાખે કે પીએચડી થયેલા છે. એટલે આપ સૌ વિદ્યાર્થી મિત્રો પણ તમે જ્યારે એજ્યુકેશન લો છો, બીએડ એમએ કરો છો ત્યારે એને નોકરી માટે નહીં, ડિગ્રીઝ માટે નહીં, કોઈ પોસ્ટ માટે નહીં, પણ લાઈફની એક ટેવ બનાવવી પડે. લર્નિંગ શુડ બી અ હેબિટ ઓફ અવર લાઈફ. ગાંધીજીએ સરસ વાક્ય એક કહ્યું, મારું પ્રિય વાક્ય છે કે લર્ન એઝ ઇફ યુ હેવ ટુ લીવ ફોર એવર. લર્ન એઝ ઇફ યુ હેવ ટુ લીવ
forever and live as if you have to die tomorrow. એટલે કે અધ્યયન એવી રીતે કરો કે જાણે તમે ક્યારેય મૃત્યુ પામવાના નથી અને જીવો એવી રીતે કે કાલે મૃત્યુ પામવાના છે. ડોક્ટર ગુણવંતભાઈ શાહ સાહેબે પણ સરસ વાક્ય કહ્યું છે કે જાગૃતિને ક્યારેય વેકેશન હોતું નથી. જાગૃતિ એટલે જાગૃતિ બેન નહીં, જાગૃતિ એટલે અવેરનેસ. રજા હોય એટલે વિચારવાનું માંડી પડે, વેકેશન હોય એટલે વિચારવાનું માંડી પડે. એ પોસિબલ જ નથી. વધારે વાંચવાનું છે, વધારે વિકસવાનું છે અને વધારે આપણી સજ્જતાને વધારવાની છે. તો મિત્રો, હું મારો આનંદ વ્યક્ત કરું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ યુનિવર્સિટી સાથે, આ યુનિવર્સિટીના મિત્રો સાથે મને વિશેષ લગાવ છે. મારી બહેને પણ અહીંયાથી પીએચડી કર્યું છે અને સરસ રીતે મહેનત કરીને એની ડિગ્રી આપવામાં આવે છે. દિલીપભાઈ મારા બહુ જૂના અંગત મિત્ર છે અને એઝ અ પ્રોસેસ આજે મને પીએચડીના એક્સટર્નલ રેફરી તરીકે અહીંયા રિપોર્ટ આપવાની, વાઇવા લેવાની તક મળી. એ માટે હું દિલીપભાઈનો અને રિસર્ચ વિંગનો, આ યુનિવર્સિટીનો આભાર માનું છું કે આજે મને આ યુનિવર્સિટીમાં એજ્યુકેશન ફેકલ્ટીમાં પીએચડીને વાઇવા કન્ડક્ટ કરવાની તક પ્રાપ્ત થઈ છે. આ યુનિવર્સિટીમાં હું ખૂબ સારું કામ કરી રહ્યું છે, જ્ઞાનનો પ્રચાર પ્રસાર થઈ રહ્યું છે, તેની બધા નોંધ લે છે. મારો આનંદ વ્યક્ત કરું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું, યુનિવર્સિટીનો આભાર માનું છું, જનાબેનનો આભાર માનું છું અને બેનને અભિનંદન આપું છું. સાથે દિલીપભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારા માર્ગદર્શન હેઠળ એક સારું પીએચડીનું કામ બહાર પડ્યું છે કે જે નોલેજનું વોલ્યુમ છે એમાં થોડો વધારો થશે, જ્ઞાનનું જે આપણો સંચય છે એમાં થોડો વધારો. ફરીથી ભાવિનાબેન, નૈનાબેન, નીતાબેન, આ બધા મારા મિત્રો છે, કલ્પનાબેન, દિવ્યેશભાઈ, રામસિંહભાઈ, યોગેશ્વરીબેન, હેમંતભાઈ, આવવાનું ગમે છે અને આ બહાને અમને પણ વિચારવાની, વાંચવાની સરસ મજાની તક પ્રાપ્ત થતી હોય. ફરીથી બેનને, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મારો પરિચય આપો તો હું 1998માં જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં નોકરી લાગી તે દિવસથી હું આચાર્ય તરીકે કામગીરી કરું છું. સાથે સાથે 3 ધોરણ